નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી YouTube ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 17/7/2025. મિત્રો વાત કરશું આજે આપણે કે મગફળીના પાકની. તો વરાપનો માહોલ આવ્યા પછી જમીન જે છે એકદમ ટાઈટ થઈ ગઈ છે, કડક થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રોએ એની અંદર અત્યારે પિયત જે છે પાણી આપવાનું ચાલુ કરી દીધું છે. તો એની અંદર અત્યારે શું માવજત કરવી, શું ટ્રીટમેન્ટ કરવી જેના થકી આપણને ક્યાંય ને ક્યાંય સારામાં સારો ફાયદો મળી શકે, તો એના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ. મિત્રો તો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી આપણને મળતી રહે. મિત્રો તો મિત્રો અત્યારે તમારો મગફળીનો પાક 1 મહિના સુધીનો તો કમ્પલસરી લગભગ બધાને થઈ ગયા છે. તો 1 મહિના પછી જે છે અત્યારે માવજત કરવાની વાત કરીએ તો જમીન ટાઈટ થઈ ગઈ છે, કડક થઈ ગઈ છે. મગફળી પાક જે છે પીળો પડે છે, ઉપરથી ખાતર આપ્યું છે, છંટકાવ કર્યો છે, છતાં પણ રિકવર થતી નથી. બરાબર છે, સુધારવાનું જે છે આપણે પ્રયત્ન બધા કરી લીધા છે, પણ છતાં પણ એમાં સુધારો જોવા મળતો નથી. તો એની અંદર અત્યારે તમારે ચોક્કસથી તમે પિયત આપી શકો છો, પાણી આપી શકો છો. તો એનાથી ફાયદો શું થાય? જમીનની ઉપર જે છે વરસાદના લીધે એક લેયર બની ગયું, પડ બની ગયું, એટલે નીચેથી જે ભેજ જે છે ઉડે નહીં. જ્યાં સુધી જમીનનો ભેજ એમને સતત જળવાઈ રહેશે ત્યાં સુધી મગફળીની પીળાશ દૂર થાય નહીં. તો ઉપરથી શું થશે કે તમે જો પાણી આપશો, પિયત આપશો, તો જમીનનો જે ભેજ જે છે એ નિતાર શક્તિ જે નીચે વહી જશે અને જમીન પોલી થઈ જશે, પોચી થઈ જશે, જેના કારણે જમીનમાંથી ફટાફટ 3-4 દિવસની અંદર ભેજ ઉડી જશે. અત્યારે કડક થઈ ગઈ છે, કઠણ જમીન થઈ ગઈ છે. તો તમારે અત્યારે એવી પરિસ્થિતિ હોય, બગાડ જેવી સ્થિતિ હોય, તો એની અંદર તમે પાણી આપી દો, પિયત આપી દો. પણ પિયત આપવામાં એમને ખાલી કોરું પાણી આપવાનું નથી. એની સાથે શું આપવાનું છે તો કે કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું છે. ઓર્ગેનિક કાર્બન, આપણે ગયા વર્ષે આની ભલામણ કરેલી છે. સુપિક સોઇલ જે આવે છે સિગ્મા ક્રોપ સાયન્સનું, ખૂબ જ સારી વસ્તુ છે. આપણે ગયા વર્ષે આના રિઝલ્ટ લીધેલા જ છે. તો આ વસ્તુ વાપરી શકો છો. 2.5 વીઘે 1 લીટર આપવાનું છે. સુપિક સોઇલના રિઝલ્ટ સારા છે, ગયા વર્ષે વાપરેલું છે. જે મિત્રો એને ખબર જ છે કે આનું રિઝલ્ટ કેવું છે. સુપિક સોઇલ આપી શકો છો. બીજું, આ વર્ષે એક નવી પ્રોડક્ટ આવી છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું કેમ્બોરા. આ વસ્તુના રિઝલ્ટ પણ સારા છે. આ પણ કાર્બન આવે છે, ઓર્ગેનિક કાર્બન. આની અંદર 40% ઓર્ગેનિક કાર્બન આવશે અને સુપિક સોઇલની અંદર 14% ઓર્ગેનિક કાર્બન આવશે. બંનેના રિઝલ્ટ સારા છે. આના પણ આપણે ડેમો લઈ લીધા છે. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે 2.5 વીઘે 1 લીટર તમે અત્યારે પિયત આપો છો, પાલર પાણી ઉતારો છો, તો ચોક્કસથી તમે આપી દેજો. કાર્બન જમીનની અંદર લગભગ જમીનની અંદર ઘટે છે. તમે જ્યારે એનું તમે પૃથ્થકરણ લેબ કરાવશો તો તમને ખબર પડી જશે કે કાર્બન કે એની જરૂરિયાત શું છે, એનું મહત્વ શું છે. તો મિત્રો કાર્બન આપવો ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ જરૂરી છે. તો તમે એની અંદર અત્યારે જે છે કેમ્બોરા 2.5 વીઘે 1 લીટર ચોક્કસથી તમારે આપી દેવાનું છે. તો આનું રિઝલ્ટ તમને ચોક્કસથી સારામાં સારું જોવા મળશે. ભાવની વાત કરીએ તો 800 રૂપિયા ખર્ચો જે છે 1 એકર 2.5 વીઘાનો ખર્ચ છે. બંધ કરી બેસી જાઓ, બાયણું બંધ કરી બેસી જાઓ, અંદર બેસી 2.5 વીઘે 1 લીટર આપવાનું છે. 800 રૂપિયાનો ખર્ચ છે. તમે આપી શકો છો. સુપિક સોઇલ તો આ 1200 રૂપિયાનો 2.5 વીઘે ખર્ચ છે. બંનેમાંથી કોઈ પણ પ્રોડક્ટ લઈ અને વાપરી દેવાનું છે, સારામાં સારું પરિણામ મળશે. તો આ વસ્તુના આપણે ડેમો લઈ લીધા છે, આના પરિણામ ખૂબ સારા મળ્યા છે. તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહે કેમ્બોરા. તો આ વસ્તુ સહારાનું વાપરવાનું છે અને 1 એકર 2.5 વીઘાની અંદર તમે મગફળીના પાકમાં વાપરી શકો છો. વિશેષ કંઈ માહિતીની જરૂરત હોય 9245 42 050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. જય જવાન, જય કિસાન.